પાટણ બાદ સાબરકાંઠામાં પણ બાળ તસ્કરીનો બનાવ સામે આવ્યો। હિંમતનગરના સાબરડેરી વિસ્તારમાંથી પસાર થતી કેનાલ નજીક છાપરામાં વસવાટ કરતા એક પરિવારે મોડાસાના હજીરા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ પાસેથી ₹60,000 વ્યાજે લીધા હતા, જેમાં નિયમ મુજબ વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં વ્યાજ દેનારો તેમના ઘરે આવી તેમને ધમકી આપી ગયો અને મારામારી કરી હતી। ત્યારબાદ કોરા કાગળમાં અંગૂઠા કરાવીને તેમની દીકરીને પૈસાના બદલામાં બળજબરીપૂર્વક ઉઠાઈ ગયા અને તેના ₹3 લાખમાં સોદો કરી રાજસ્થાનના જયપુરની આસપાસ વેચી દીધી હોવાનો ફરિયાદી ઉલ્લેખ કર્યો। જોકે પોલીસે ફરિયાદીના આધારે 3 આરોપીઓની ધરપકડ કરી અને રિમાન્ડ માટે પણ રજૂ કરવામાં આવ્યા। પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગ કરી સાથોસાથ બાળકીને સહી સલામત લાવવા માટે પણ તપાસ હાથ ધરી છે। જે ફરિયાદ પક્ષ છે એમની સગીર વયની દીકરી છે એમને ફરિયાદમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે 3 આરોપીઓ જે ઉછીના પૈસા લીધા હતા એના બદલામાં લઈ ગયા છે અને એને વેચી મારી છે। એ પ્રમાણેની હકીકત હતી। એ હકીકત આધારે પોલીસે તપાસ કરી છે। હાલમાં 3 આરોપીઓને પોલીસે અટક કર્યા છે।